ઘણા વર્ષો પહેલા એક શક્તિશાળી રાક્ષસ રાજા હતો, હિરણ્યકશિપુ. તે અમર બનવા માટે ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરવા લાગ્યો. હિરણ્યકશિપુની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન બ્રહ્મા પ્રગટ થયા. હિરણ્યકશિપુએ એવું વરદાન માંગ્યું કે તેને કોઈ મનુષ્ય કે પશુ, દિવસ કે રાત્રે, અંદર કે બહાર, જમીન કે આકાશમાં અને કોઈ શસ્ત્રથી માર ન શકે. વરદાન મળ્યા પછી હિરણ્યકશિપુ અત્યંત અહંકારી બની ગયો. તે પોતાને જ ભગવાન માનવા લાગ્યો અને સમગ્ર દુનિયામાં ત્રાસ ફેલાવ્યો. પરંતુ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ જન્મથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે હંમેશા ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરતો. પોતાના પુત્રની વિષ્ણુ ભક્તિ જોઈ હિરણ્યકશિપુ ખૂબ ગુસ્સે ભરાયો. તે પ્રહલાદને વારંવાર ભગવાન વિષ્ણુનું નામ લેવાનું બંધ કરવા કહેતો. હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ દરેક વખતે ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી. એક દિવસ ગુસ્સામાં હિરણ્યકશિપુએ પ્રહલાદને પૂછ્યું, "તારો ભગવાન ક્યાં છે?" પ્રહલાદે શાંતિથી જવાબ આપ્યો, "મારા ભગવાન તો સર્વત્ર છે." હિરણ્યકશિપુએ મહેલના એક થાંભલા તરફ ઇશારો કર્યો અને પૂછ્યું, "શું તારો ભગવાન આ થાંભલામાં છે?" પ્રહલાદે નિર્ભયતાથી કહ્યું, "હા." ગુસ્સામાં આવી હિરણ્યકશિપુએ તે થાંભલા પર પ્રહાર કર્યો. તુરંત જ તે થાંભલો ફાટી ગયો અને તેમાંથી ભયંકર ગર્જના સાથે ભગવાન નરસિંહ પ્રગટ થયા. ભગવાન નરસિંહે હિરણ્યકશિપુને મહેલના ઉંબર પર પકડી લીધો. સંધ્યાકાળનો સમય હતો. તેમણે તેને પોતાની જંઘા પર રાખીને પોતાના નખોથી તેનો વધ કર્યો. આ રીતે ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને અધર્મનો નાશ કર્યો. આ દિવસે વૈશાખ સુદ 14ને નરસિંહ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.